નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગ અમદાવાદ અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદની વ્યાપક અસર જોવા મળી હતી। ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો। ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। ત્યારે કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું। તે સાથે સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું। ભારતીય હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં લક્ષદ્વીપમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ 12 થી 24 સેમી નોંધાયો હતો। પૂર્વીય રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક સ્થળોએ પણ ભારે વરસાદ 7 થી 11 સેમી નોંધાયો હતો। ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાત જેવા વિસ્તારોમાં કેટલીક જગ્યાએ 95 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું અને તોફાની પવનો ફૂંકાયા હતા। રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ અને મરાઠવાડામાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા। પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધૂળની ડમરીવાળા વાવાઝોડા પણ જોવા મળ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી 4 જૂનની આસપાસ દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। હવામાન વિભાગ અનુસાર આજે એટલે કે 3 જૂને ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। 3 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે। આ સિવાય આજે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લામાં જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। 4 જૂને પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે। 4 જૂને પણ સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે। 5મી જૂને સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લામાં ફરી સૂકું હવામાન જોવા મળે તેવી શક્યતા છે તેવું હવામાન વિભાગનું કહેવું છે। ભારતના હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી છે। ભારતના હવામાન વિભાગની આગાહી અનુસાર 2 જૂનથી 6 જૂન દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે। જોકે આ સમય દરમિયાન બિહારમાં ગરમીનું મોજું આવવાની આગાહી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પહોંચવાની ધારણા છે। આના કારણે આગામી 6 થી 7 દિવસમાં કેરળ અને તમિલનાડુમાં પણ ભારે વરસાદ પડશે। દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય પૂર્વ અને દક્ષિણ ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે। આ સિવાય મધ્યપ્રદેશમાં પણ 2 થી 4 જૂન દરમિયાન અને છત્તીસગઢમાં 4 જૂનથી 6 જૂન દરમિયાન વાવાઝોડાની શક્યતા છે। હવામાન વિભાગ અનુસાર પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકથી 70 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેશે।